તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર જેમને સરપંચોને ભેગા કર્યા। અમે લોકોએ રવિવારે 10 વાગ્યાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો અહીંયાનો। એમને ખબર પડતા એમને તાત્કાલિક કાર્યક્રમ શુક્રવારે ગોઠવી દીધો અને મનુસ્મૃતિમાં પ્રોગ્રામ કરી દીધો। આજે હું તમને કહું કે આજે મને પણ ફોન નથી આવ્યો એમનો કે તમે આવો। મને ફોન આવ્યો હોત તો તે જાત મારો પ્રશ્ન મૂકત। સર્વસંમતિથી ઇલેક્શનથી બધા સરપંચોના ઇલેક્શનથી મતથી આપણે સરપંચ સંગઠન બનાવીએ, નહીં કે સિલેક્ટેડ સંગઠન। આપણે ઇલેક્ટેડ સંગઠન બનાવીએ, આપણે ઇલેક્શન કરીએ, સરપંચો જ હોવા જોઈએ। એમાં પાદરા તાલુકાના કોઈ પણ રાજકારણી ના હોવા જોઈએ, કોઈ પક્ષ ના હોવો જોઈએ અને આપણે નક્કી કરીએ। અને બીજું કે કોઈ પણ સરપંચ હોય પાદરા તાલુકાનો કોઈ પણ પક્ષની વિચારધારા જોડાયો હોય એમાં અમને કોઈ સંકોચ નથી। કોઈ પણ સરપંચ કોઈ પણ પક્ષ સાથે જોડાઈ શકે છે, એમાં આપણે કોઈ ના નથી, પણ આપણે સરપંચોનું સંગઠન કરવું છે। હું તો હજુ હમણાં ચૂંટાઈને આવ્યો છું, નવનિયુક્ત સરપંચો મારા તમે બધા ઘણા વડીલ સરપંચશ્રીઓ છો, યુવા મિત્રો છો, બધા છો। તમે લોકો ઘણા જાણતા હશે કે તાલુકામાં શું ચાલી રહ્યું છે, પંચાયતમાં શું ચાલી રહ્યું છે, કોનો કોન્ટ્રાક્ટ હોય, કોની ટકાવારી હોય, શું ભ્રષ્ટાચાર છે, તમે બધું જાણો જ છો। હાલમાં સરસવની ગામે આપણા અલ્પેશભાઈને ત્યાં પંચાયતનું ખાતમુહૂર્ત હતું। એમાં એક પ્રશ્ન બન્યો કે સરપંચના પતિને ના બોલવાના શબ્દો બોલ્યા, જ્યાં સરપંચ હતા ત્યાં હાજર નતા। આજે સરસવની ગામ છે તો સરસવની ગામમાં સરસવની ગામ લોકોએ ઇલેક્શન કરીને મત આપીને સરપંચ ચૂંટી લાયા છે। એ સરસવની ગામના સરપંચ એ તેનો અગ્રણી કહેવાય, તેનો વડીલ કહેવાય। આજે એ સરપંચની જોડે આ રીતે બાકાત કરે, એમને આવા ના બોલવાના શબ્દો બોલે, એ ક્યારે સાથી ના લેવાય। એટલે મિત્રો હું તો તમને એવું જ કહેવા માંગુ છું, આજે અહીંયા ઘણી સંખ્યામાં મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ આયા છે। જો તમે મારા મત જોડે સંમત હોય તો તમે બે હાથ ઊંચા કરીને મને સમર્થન આપો કે પાદરા તાલુકાનું જેટલું સરપંચો છે બધા સરપંચો ભેગા થઈએ, નહીં કે કોઈ રાજકીય પક્ષ, બધા સરપંચો ભેગા થઈએ અને એનું ઇલેક્શન કરાવીએ। એમાં જેને પણ પ્રમુખ બનાવે, મહામંત્રી બનાવે, એમાં આપણે કોઈ હરકશોક નહીં। એવું નથી કે મારે બનવું છે। હું ત્યાં નીકળ્યો એટલે પેલા સંજયસિંહ પરમાર જે મોડમાં જાતે ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ગયા છે, ગામના લોકોએ એમને જાકારો આપ્યો છે। બધાને ફોન કરીને કે સંજયસિંહ આવશે લેટર પે લેવા, ના આપશો, સહી કરવા આવશે, ના કરશો। અરે ભાઈ મને કોઈનું પ્રેશર નથી, હું કોઈ સરપંચો મેં પ્રેશર નથી કર્યું। કાલે બી જેટલા બી સરપંચો ત્યાં ગયા એમને બી આપણે ફોન કર્યો છે, એમને પણ જણાવ્યું છે। ખબર નહીં શું કોઈને દબાણ હોય, કોઈને પ્રેશર હોય, એ શું વિષય છે ખબર નથી, પણ ઘણી મોટી સંખ્યામાં આજે સરપંચો અહીંયા આવ્યા છે। હજુ પણ આવી રહ્યા છે સરપંચો, વરસાદના કારણે પ્રોગ્રામ થોડો લેટ ગયો છે, પણ હજુ પણ સરપંચો આવી રહ્યા છે। એટલે હું નક્કી નહીં કરું કે બધા ભેગા થઈને નક્કી કરો, કોઈ રાજકીય પક્ષ નક્કી ના કરે કે સરપંચ સંઘનો પ્રમુખ આપણે સરપંચોએ નક્કી કરવાનો હોય। એ બાબતમાં તમે ઇલેક્શન કરવા જો માંગતા હોય તો તમે બધા સરપંચો હાથ ઊંચો કરીને મને સમર્થન આપો। આભાર। હવે આમાં ઘણા એવા પણ સરપંચો છે કે તેમ રાજકીય પાર્ટી સાથે જોડેલો છો, આખો પાદરા તાલુકો જાણે છે કે હું કયા પક્ષમાં છું, પણ સરપંચોની સાથે રહ્યો છે।